મંગળાચરણ પહેલાં કરી અને શિક્ષાપતિનો પ્રારંભ કરશું. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતં સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ધર્મનંદનમહં વિચિંતયે. હવે આપણે શિક્ષાપતિનો પ્રારંભ કરીશું. ભગવાનને પ્રાર્થના કરીએ મહારાજ શિક્ષાપતિ પણ અમારા બધાને જીવન બને, અમારા પર ખૂબ રાજી થઈ પ્રાર્થના કરી આપણે શિક્ષાપતિ એનો પ્રારંભ કરીએ છીએ. શ્રી સહજાનંદ સ્વામી જે તે પોતાના સત્સંગી પ્રત્યે શિક્ષાપતિને લખતા થકા પ્રથમ પોતાના ઇષ્ટદેવ જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાનરૂપ મંગલાચરણ કરે છે. હું જે તે મારા હૃદયને વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું તે શ્રી કૃષ્ણ કેવા છે તો જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે, જેના વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે અને વૃંદાવનને વિશે વિહારના કરનારા છે, અને વૃત્તાલય ગામને વિશે રહ્યા એવા સહજાનંદ સ્વામી જે અમે જે તે નાના પ્રકારના જે સર્વે દેશ તેમને વિશે રહ્યા એવા જે અમારા આશ્રિત સર્વે સત્સંગી તેમને ઉપદેશી શિક્ષાપતિને લખીએ છીએ. શ્રી ધર્મદેવ થકી છે જન્મ જેમનો એવા જે અમારા ભાઈ રામપ્રતાપજી તથા ઈચ્છારામજી તેમના પુત્ર જે અયોધ્યા પ્રસાદ નામે અને રઘુવીર નામે જેને અમે અમારા દત્તપુત્ર કરીને સર્વે સત્સંગીના આચાર્યપણાને વિશે સ્થાપન કર્યા છે, તથા અમારા આશ્રિત એવા જે મુકુંદાનંદ આદિક નૈષ્ટિક બ્રહ્મચારી તથા અમારા આશ્રિત જે મયારામ ભટ્ટ આદિ ગ્રહસ્થ સત્સંગી તથા અમારે આશ્રિત જે સુવાસિની અને વિધવા એવી સર્વે બાઈઓ તથા મુક્તાનંદ આદિક જે સર્વે સાધુ એ સર્વે તેમણે પોતાના ધર્મની રક્ષાના કરનારા અને શાસ્ત્રને વિશે પ્રમાણરૂપ અને શ્રીમદ નારાયણની સ્મૃતિએ સહિત એવા જે અમારા રૂડા આશીર્વાદ તે વાંચવા અને આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે તે સર્વે તેમણે એકાગ્ર મને કરીને ધારું અને આ શિક્ષાપત્રી જે મેં લખી છે તે સર્વેના જીવને હિતની કરનારી છે અને શ્રીમદ ભાગવત પુરાણ આદિક જે સત્શાસ્ત્ર તેમણે જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસાદિક સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય જે તે આ લોકને વિશે તથા પરલોકને વિશે મહાસુખ્યા થાય છે. અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળા છે અને આ લોકને પરલોકને વિશે નિશ્ચય મોટા કષ્ટને જ પામે છે. તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને નિરંતર સાવધાનપણે વર્તવું, પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહીં. હવે તે વર્ત્યાની રીત કહીએ છીએ જે અમારા જે સત્સંગી તેમણે કોઈ જીવ પ્રાણી માત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવા જૂ માકડ ચાચડ આદિક જીવ તેમની પણ હિંસા ક્યારેય ન કરવી અને દેવતાને પિતૃ તેના યજ્ઞને અર્થે પણ બકરા મૃગલા સસલા માછલા આદિ કોઈ જીવની હિંસા ન કરવી, કેમ જે અહિંસા છે તે જ મોટો ધર્મ છે એમ સર્વશાસ્ત્રમાં કહ્યું છે. અને સ્ત્રી ધન અને રાજ્ય તેની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી અને આત્મઘાતો તીર્થને વિશે પણ ન કરવો ને ક્રોધે કરીને ન કરવો અને ક્યારેક કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો અને ઝેર ખાઈને તથા ગળે ટૂંપો ખાઈને તથા કૂએ પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિ કોઈ રીતે આત્મઘાત ન કરવો અને જે માંસ છે તે તો યજ્ઞનું શેષ હોય તો પણ આપતકાળમાં પણ ક્યારેય ન ખાવું અને 3 પ્રકારની સુરા અને 11 પ્રકારનું મદ્ય તે દેવતાનું નૈવેદ્ય હોય તો પણ ન પીવું અને ક્યારેક પોતા વતે કોઈ અયોગ્ય આચરણ થઈ ગયું હોય અથવા કોઈ બીજા વતે અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્ર આદિ કે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું અને ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગી કોઈએ ચોરનું કર્મ ન કરવું અને ધણિયાતું જે કાષ્ટ પુષ્પ આદિક વસ્તુ તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું અને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે વ્યભિચાર ન કરવો અને જુગટુ આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો અને ભાંગ્ય મફર માજમ ગાંજો એ આદિક જે કેફ કરનારા વસ્તુ તે ખાવા નહીં અને પીવા પણ નહીં અને જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય તેણે રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ તે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રસાદી ચરણામૃતના મહાત્મ્ય કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિશે ગ્રહણ ન કરવું અને જગન્નાથપુરીને વિશે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નહીં અને પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને વિશે મિથ્યાવાદ આરોપણ ન કરવો, કોઈને ગાળ તો ક્યારેય ન દેવી અને દેવતા તીર્થ બ્રાહ્મણ પતિવ્રતા સાધુ અને વેદ એમની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી અને જે દેવતાને સુરાને માંસનું નૈવેદ્ય થતું હોય
અને વળી જે દેવતાની આગળ બકરાદિક જીવની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેદ્ય ન ખાવું. અને માર્ગને વિશે ચાલતે શિવાલયાદિક જે દેવ મંદિર આવે તેને જોઈને તેને નમસ્કાર કરવો અને આદર થકી તે દેવનું દર્શન કરવું. અને પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તે કોઈ સત્સંગી ત્યાગ ન કરવો ને પરધર્મનું આચરણ ન કરવું તથા પાખંડ ધર્મનું આચરણ ન કરવું તથા કલ્પિત ધર્મનું આચરણ ન કરવું. અને જેના વચને સાંભળવે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિને પોતાનો ધર્મ એ બે થકી પડી જવાય તેના મુખ થકી ભગવાનની કથા વાર્તા ન સાંભળવી. અને જે સત્યવચન બોલવે કરીને પોતાનો દ્રોહ થાય તથા પારકો દ્રોહ થાય એવું જે સત્યવચનથી ક્યારેય ન બોલવું. અને જે કૃતજ્ઞ હોય તેના સંગનો ત્યાગ કરવો અને વ્યવહાર કાર્યની વિશે કોઈની લાંચ ન લેવી. અને ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા કિમ્યા આદિ ક્રિયા કરીને જનનો ઠગનારો એ 6 પ્રકારના જે મનુષ્ય તેમનો સંગ ન કરવો. અને જે મનુષ્ય ભક્તિનો અથવા જ્ઞાનનું આલંબન કરીને સ્ત્રી દ્રવ્યોને રસાસ્વાદ તેને વિશે અતિશય લોલુપ થકા પાપને વિશે પ્રવર્તતા હોય તે મનુષ્યનો સમાગમ ન કરવો. અને જે શાસ્ત્રને વિશે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે વરા આદિક અવતાર તેમનું યુક્તિ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્રથી ક્યારેય ન માનવા અને ન સાંભળવા. અને ગાળ્યા વિનાનું જે જળ તથા દૂધ તે ન પીવું. અને જે જળને વિશે ઝીણા જીવ ઘણાક હોય તે જળે કરીને સ્નાનાદિ ક્રિયા ન કરવી. અને જે ઔષધ દારૂ તથા માંસ તેણે યુક્ત હોય તે ઔષધ ક્યારેય ન ખાવું. અને વળી જે વૈદ્યના આચરણને જાણતા ન હોઈએ તે વૈદ્ય આપ્યું જે ઔષધ તે પણ ક્યારેય ન ખાવું. અને લોકને શાસ્ત્ર તેમણે મળમૂત્ર કરવાને અર્થે વરજ્યા એવા સ્થાનક જે જીર્ણ દેવાલય તથા નદી તળાવના આરા તથા માર્ગ તથા વાવેલું ખેતર તથા વૃક્ષની છાયા તથા ફૂલવાડી બગીચા એ આદિક જે સ્થાનક તેમને વિશે ક્યારેય પણ મળમૂત્ર ન કરવું તથા થૂકવું પણ નહીં. અને ચોર માર્ગે કરીને પેસવું નહીં અને નિસરવું નહીં. અને જે સ્થાનક ધણિયાતું હોય તે સ્થાનકને વિશે તેના ધણીને પૂછ્યા વિના ઉતારો ન કરવો. અને અમારા સત્સંગી જે પુરુષ માત્ર તેમણે બાય માણસના મુખ થકી જ્ઞાન વાર્તા ન સાંભળવીને સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો તથા રાજા સંગાથે તથા રાજાના માણસ સંગાથે વિવાદ ન કરવો. અને ગુરુનું અપમાન ન કરવું તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય તથા જે લોકને વિશે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તથા જે વિદ્વાન મનુષ્ય હોય તથા જે શસ્ત્રધારી મનુષ્ય હોય તે સર્વેનું અપમાન ન કરવું. અને વિચાર્યા વિના તત્કાળ કાંઈ કાર્ય ન કરવું. અને ધર્મ સંબંધી જે કાર્ય તે તો તત્કાળ કરવું. અને પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ તે બીજાને ભણાવી અને નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. અને ગુરુદેવ અને રાજાએ 3ના દર્શનને અર્થે જ્યારે જવું ત્યારે ઠાલે હાથે ન જવું ને કોઈનો વિશ્વાસઘાત ન કરવો અને પોતાને મુખે કરીને પોતાના વખાણ ન કરવા. અને જે વસ્ત્ર પહેરી થકે પણ પોતાના અંગ દેખાય તેવું જે ભૂંડું વસ્ત્ર તે અમારા સત્સંગી તેમણે ન પહેરવું. અને શ્રી કૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મે રહી તેવી કોઈ પ્રકારે ન કરવી. અને અજ્ઞાની એવા જે મનુષ્ય તેમની નિંદાના ભય થકી શ્રી કૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ કરવો જ નહીં. અને ઉત્સવના દિવસને વિશે તથા નિત્ય પ્રત્યે શ્રી કૃષ્ણના મંદિરમાં આવ્યા એવા જે સત્સંગી પુરુષ તેમણે તે મંદિરને વિશે સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો તથા સ્ત્રીઓ તેમણે પુરુષનો સ્પર્શ ન કરવો. અને મંદિરમાંથી નિસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું. અને ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણની દીક્ષાને પામે એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ 3 વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી. અને લલાટ, હૃદય અને 2 હાથે 4 ઠેકાણે ઉદ્ધવપુંડ તિલક કરવું. અને તે તિલક જે તે ગોપીચંદને કરીને કરવું અથવા ભગવાનની પૂજા કરતાં બાકી રહ્યું. અને કેસર, કુમકુમ આદિ કે યુક્ત એવું જે પ્રસાદી ચંદન તેણે કરીને તિલક કરવું. અને તે તિલકના મધ્યની વિશે જ ગોળ એવો જે ચાંદલો તે જે તે ગોપીચંદને કરીને કરવો અથવા રાધિકાજી અને લક્ષ્મીજી તેનું પ્રસાદી એવું જે કુમકુમ તેણે કરીને તે ચાંદલો કરવો. અને પોતાના ધર્મને વિશે રહ્યા અને શ્રી કૃષ્ણના ભક્ત એવા જે સત્શુદ્ર તેમણે તો તુલસીની માળા અને ઉદ્ધવપુંડ તિલક તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યની પેઠે ધારવા. અને તે સત્શુદ્ર થકી બીજા જે જાતે કરીને ઉતરતા એવા ભક્તજન તેમણે તો ચંદન આદિ કાષ્ટની જે બેવડી માળા તે ભગવાનની પ્રસાદી કરાવીને કંઠને વિશે ધારવી. અને લલાટને વિશે કેવળ ચાંદલો કરો પણ તિલક ન કરવું. અને જે બ્રાહ્મણ આદિકને ત્રિપુંડ જે આડું તિલક કરવું તથા રુદ્રાક્ષની માળા ધારવી. એ 2 વાના પોતાની કુળ પરંપરા કરીને ચાલી આવ્યા હોય અને તે બ્રાહ્મણ આદિક અમારા આશ્રિત થયા હોય તો પણ તેમણે તે ત્રિપુંડ અને રુદ્રાક્ષનો ક્યારેય ત્યાગ ન કરવો. અને નારાયણ અને શિવજીએ 2નું એકાત્મપણું જાણવું કેમ જે વેદને વિશે 2નું બ્રહ્મરૂપે કરીને પ્રતિપાદન કર્યું છે. અને અમારા આશ્રિત જે મનુષ્ય તેમણે શાસ્ત્રે કહ્યો જે આપદ્ધર્મ તે અલ્પ આપતકાળને વિશે મુખ્યપણે કરીને ક્યારેય ગ્રહણ ન કરવો. અને અમારા સત્સંગી તેમણે નિત્ય સૂર્ય ઉગ્યાથી પ્રથમ જ જાગવું અને શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરીને પછી શૌચ વિધિ કરવા જવું. અને પછી એક સ્થાનકને વિશે બેસીને દાંતણ કરવું. અને પછી પવિત્ર જળે કરીને સ્નાન કરીને પછી ધોયેલું વસ્ત્ર એક પહેરવું અને એક ઓઢવું. અને તે વાર પછી પવિત્ર પૃથ્વીને વિશે પાથર્યું અને શુદ્ધ ને કોઈ બીજા આસનને અડ્યું ન હોય
અને જે ઉપર સારી પેઠે બેસાય એવું જે આસન તેને વિશે પૂર્વમુખે અથવા ઉત્તરમુખે બેસીને આચમન કરવું. અને પછી સત્સંગી પુરુષ માત્રને ચાંદલેસી દૂધોપુંડ તિલક કરવું અને સુવાસીની જે સ્ત્રીઓ તેમણે તો પોતાના ભાલને વિશે કુમકુમનો ચાંદલો કરવો. અને તે વિધવા સ્ત્રીઓ માત્રને પોતાના ભાલને વિશે તિલક ન કરવું ને ચાંદલો પણ ન કરવો. અને તે પછી તે સર્વે જે અમારા સત્સંગી તેમણે મને કરીને કલ્પ્યા જે ચંદન પુષ્પ આદિક ઉપચાર તેણે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની માનસી પૂજા કરવી. અને તે પછી શ્રી રાધા કૃષ્ણની જે ચિત્ર પ્રતિમા તેનું આદર થકી દર્શન કરીને નમસ્કાર કરીને પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રી કૃષ્ણનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરીને તે પછી પોતાનું વ્યવહારિક કામકાજ કરવું. અને જે અમારા સત્સંગીમાં અમરીશ રાજાની પેઠે આત્મનિવેદી એવા ઉત્તમ ભક્ત હોય તેમણે પણ પ્રથમ કહ્યું તેવી રીતે અનુક્રમે કરીને માનસી પૂજા પર્યંત સર્વે ક્રિયા કરવી. અને તે જે આત્મનિવેદી ભક્ત તેમણે પાષાણની અથવા ધાતુની જે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિમા અથવા શાલગ્રામ તેની જે પૂજા તે દેશકાળને અનુસરીને પોતાના સામર્થ્ય પ્રમાણે પ્રાપ્ત થયા જે ચંદન પુષ્પ ફળ આદિક વસ્તુ તેણે કરીને કરવી. અને પછી શ્રી કૃષ્ણ ભગવાનનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરવો. અને તે પછી શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્તોત્ર અથવા ગ્રંથ તેનો જે પાઠ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો. અને જે સંસ્કૃત ન ભણ્યા હોય તેમણે શ્રી કૃષ્ણ ભગવાનનું નામ કીર્તન કરવું. અને પછી શ્રી કૃષ્ણ ભગવાનને નૈવેદ્ય કરીને પછી તે પ્રસાદ એવું જે અન્ન તે જમવું. અને તે જે આત્મનિવેદી વૈષ્ણવ તેમણે સર્વ કાળને વિશે પ્રીત્ય કરીને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા પરાયણ થવું. અને નિર્ગુણ કહેતા માયાને જે સત્વાદિક 3 ગુણ તેણે રહી તેવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેના સંબંધ થકી તે આત્મનિવેદી ભક્તની જે સર્વે ક્રિયા તે નિર્ગુણ થાય છે તે હેતુ માટે તે આત્મનિવેદી ભક્ત જે તે નિર્ગુણ કહ્યા છે. અને એ જે આત્મનિવેદી ભક્ત તેમણે શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ ક્યારેય ન પીવું. અને પત્ર કંદ ફળ આદિક જે વસ્તુ તે પણ શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું ન ખાવું. અને વળી સર્વે જે અમારા સત્સંગી તેમણે વૃદ્ધપણા થકી અથવા કોઈ મોટા આપતકાળે કરીને અસમર્થપણું થઈ ગયે સતે પોતે સેવાનું જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ તે બીજા ભક્તને આપીને પોતે પોતાના સામર્થ્ય પ્રમાણે વર્તવું. અને જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ પોતાને સેવાને અર્થે ધર્મવંશના જે આચાર્ય તેમણે જ આપ્યું હોય અથવા તે આચાર્ય જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય તે સ્વરૂપને સેવું. અને તે વિના બીજું જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ તે તો નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવા યોગ્ય નથી. અને અમારા જે સર્વે સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું. અને તે મંદિરને વિશે શ્રી રાધિકાજીના પતિ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેના નામનું ઉચ્ચે સ્વરે કરીને કીર્તન કરવું. અને તે શ્રી કૃષ્ણની જે કથા વાર્તા તે પરમ આદર થકી કરવીને સાંભળવી. અને ઉત્સવને દિવસે વાજિંત્ર સહિત શ્રી કૃષ્ણના કીર્તન કરવા. અને અમારા આશ્રી જે સર્વે સત્સંગી તેમણે જે પ્રકારે પૂર્વે કહ્યું એ પ્રકારે કરીને નિત્ય પ્રત્યે કરવું. અને સંસ્કૃત અને પ્રાકૃત એવા જે સદગ્રંથ તેમનો અભ્યાસ પણ પોતાની બુદ્ધિને અનુસારે કરવો. અને જે મનુષ્ય જેવા ગુણે કરીને યુક્ત હોય તે મનુષ્યને તેવા કાર્યને વિશે વિચારીને જ પ્રેરવો. પણ જે કાર્યને વિશે જે યોગ્ય ન હોય તે કાર્યને વિશે તેની ક્યારેય ન પ્રેરવો. અને પોતાના જે સેવક હોય તે સર્વની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન વસ્ત્ર આદિકે કરીને યથાયોગ્ય સંભાવના નિરંતર રાખવી. અને જે પુરુષ જેવા ગુણવાળો હોય તે પુરુષને તેવા વચને કરીને દેશકાળ અનુસારે યથાયોગ્ય બોલાવો પણ એથી બીજી રીતે ન બોલાવો. અને વિનય કરીને યુક્ત એવા જે અમારા આશ્રિત સત્સંગી તેમણે ગુરુ રાજા અતિવૃદ્ધ ત્યાગી વિદ્વાન અને તપસ્વી 6 જણા આવે ત્યારે સન્મુખ ઉઠવું તથા આસન આપવું તથા મધુર વચને બોલાવવું ઇત્યાદિ ક્રિયાએ કરીને એમનું સન્માન કરવું. અને ગુરુદેવ અને રાજા એમને સમીપે તથા સભાને વિશે પગ ઉપર પગ ચડાવીને ન બેસવું તથા વસ્ત્રે કરીને નીચળને બાંધીને ન બેસવું. અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે પોતાના આચાર્ય સંગાથી ક્યારેય પણ વાદવિવાદ ન કરવો. અને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન ધન વસ્ત્રાદિ કરીને પોતાના આચાર્યને પૂજવા. અને અમારા જે આશ્રિત જન તેમણે પોતાના આચાર્યને આવતા સાંભળીને આદર થકી તત્કાળ સન્મુખ જવું. અને તે આચાર્ય પોતાના ગામથી પાછા પધાર ત્યારે ગામની ભાગોળ સુધી વળાવવા જવું. અને ઘણુંક છે ફળ જેને વિશે એવું પણ જે કર્મ તે જો ધર્મ રહિત હોય તો તેનું આચરણ ન જ કરવું. કેમ જે ધર્મ છે તે સર્વે પુરુષાર્થનો આપનારો છે માટે કોઈ ફળના લોભે કરીને ધર્મનો ત્યાગ ન કરવો. અને પૂર્વે થયા જે મોટા પુરુષ તેમણે પણ જો ક્યારેક અધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ ન કરવું. અને તેમણે જે ધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ કરવું. અને કોઈની પણ જે ગૃહ્ય વાર્તા તે તો કોઈ ઠેકાણે પણ પ્રકાશ કરવી જ નહીં. અને જે જીવનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય તેનું તેવી રીતે સન્માન કરવું. પણ સમદ્રષ્ટિએ કરીને મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં. અને અમારા જે સર્વે સત્સંગી તેમણે ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવો. જે મનુષ્ય અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારવો. અંતે વિશેષ નિયમ તે કહ્યા તો ભગવાનની કથાનું શ્રવણ કરવું તથા કથા વાંચવી તથા ભગવાનના ગુણનું કીર્તન કરવું તથા પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી તથા ભગવાનના મંત્રનો
જપ કરો તથા સ્તોત્રનો પાઠ કરો તથા ભગવાનની પ્રદક્ષિણાઓ કરવી તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરો, એ જે 8 પ્રકાર નિયમ તેમે ઉત્તમ માન્યા છે. તે માટે એ નિયમમાંથી કોઈ એક નિયમ જે તે ચોમાસાને વિશે વિશેષપણે ભક્તિ કરીને ધારવો અને સર્વે જે એકાદશીઓ તેમનું વ્રત જે તે આદરથી કરવું તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિક જન્મદિવસ તેમનું વ્રત જે તે આદરથી કરવું તથા શિવરાત્રિનું વ્રત જે તે આદરથી કરવું અને તે વ્રતના દિવસને વિશે મોટા ઉત્સવ કરવા. અને જે દિવસે વ્રતનો ઉપવાસ કર્યો હોય તે દિવસે અતિશય યત્ન કરીને દિવસ નિદ્રાનો ત્યાગ કરવો. કેમ જેમ મૈથુને કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થાય છે તેમ દિવસ નિદ્રાએ કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થઈ જાય છે. અને સર્વે વૈષ્ણવના રાજા એવા જે વલ્ભાચાર્ય તેના પુત્ર જે વિઠ્ઠલનાથજી તે તે વ્રત અને ઉત્સવના નિર્ણયને કરતા હતા. અને તે વિઠ્ઠલનાથજીએ કર્યો જે નિર્ણય તેને જ અનુસરીને સર્વે વ્રત અને ઉત્સવ કરવા. અંતે વિઠ્ઠલનાથજીએ કહી જે શ્રીકૃષ્ણ સેવા રીતે તેનું જ ગ્રહણ કરવું. અને સર્વે જે અમારા આશ્રિત તેમણે દ્વારિકા આદિક જે તીર્થ તેમની યાત્રા જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિ કરીને કરવી અને વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દીપજનની વિશે દયાવાન થવું. અને અમારા જે આશ્રિત તેમણે વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય એ 5 દેવ પૂજ્યપણે કરીને માનવા. અને જો ક્યારેક ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે તો નારાયણિક વચનો જપ કરવો તથા હનુમાનના મંત્રોનો જપ કરવો, પણ એવીના બીજા કોઈ શુદ્ર દેવના સ્તોત્ર અને મંત્રનો જપ ન કરવો. અને સૂર્યનું ને ચંદ્રમાનું ગ્રહણ થાય ત્યારે અમારા જે સર્વે સત્સંગી તેમણે બીજી સર્વે ક્રિયાનો તત્કાળ ત્યાગ કરીને પવિત્ર થઈને શ્રીકૃષ્ણ ભગવાનના મંત્રોનો જપ કરવો. અને તે ગ્રહણ મુકાઈ રહ્યા પછી વસ્ત્ર સહિત સ્નાન કરીને અમારા ગૃહસ્થ સત્સંગીઓએ તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું. અને જે ત્યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી. અને અમારા સત્સંગી એવા જે 4 વર્ણના મનુષ્ય તેમણે જન્મનું સૂતક તથા મરણનું સૂતક તે પોતાના સંબંધને અનુસારે કરીને યથાશાસ્ત્ર પાળવું. અને જે બ્રાહ્મણ વર્ણ હોય તેમણે શમ, દમ, ક્ષમા અને સંતોષ એ આદિક જે ગુણ તેમણે યુક્ત થવું. અને જે ક્ષત્રિય વર્ણ હોય તેમણે શૂરવીરપણું અને ધીરજ આદિક જે ગુણ તેમણે યુક્ત થવું. અને વૈશ્ય વર્ણ હોય તેમણે કૃષિકર્મ તથા વણજ વ્યાપાર તથા વ્યાજવટો આદિક જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું. અને જે શુદ્ર વર્ણ હોય તેમણે બ્રાહ્મ્યાદિક 3 વર્ણની સેવા કરવી, એ આદિક જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું. અને જે દ્વિજ હોય તેમણે ગર્ભધાનાદિક સંસ્કાર તથા આનિક તથા શ્રાદ્ધ એ 3 જે તે પોતાના ગૃહસૂત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી ધન સંપત્તિ હોય તે પ્રમાણે કરવા. અને ક્યારેક જાણે અથવા અજાણે જો નાનું મોટું પાપ થઈ જાય તો પોતાની શક્તિ પ્રમાણે તે પાપનું પ્રાયશ્ચિત કરવું. અને 4 વેદ તથા વ્યાસસૂત્ર તથા શ્રીમદ ભાગવત નામે પુરાણ તથા મહાભારત વિશે તો શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ તથા ભગવદ્ ગીતા તથા વિદુરજીએ કહેલી જે નીતિ તથા સ્કંદ પુરાણનો જે વિષ્ણુખંડ તેની વિશે રહ્યું એવું જે શ્રી વાસુદેવ મહાત્મય અને ધર્મશાસ્ત્રના મધ્યમાં રહી એવી જે આજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ એ જે 8 સત્શાસ્ત્ર તે અમને ઇષ્ટ છે. અને પોતાની હિતને ઈચ્છતા એવા જે અમારા સર્વે શિષ્ય તેમણે એ 8 સત્શાસ્ત્ર જે તે સાંભળવા અને અમારા આશ્રિત જે દ્વિજ તેમણે એ સત્શાસ્ત્ર જે તે ભણવા તથા ભણાવવા તથા એમની કથા કરવી. અને તે 8 સત્શાસ્ત્રમાંથી આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત એ 3નો જે નિર્ણય કરવો તેની વિશે તો મિતાક્ષર ટેકાયુક્ત એવી જે આજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ તેનું ગ્રહણ કરવું. અને વળી એ 8 સત્શાસ્ત્ર વિશે જે શ્રીમદ ભાગવત પુરાણ તેના 10મ ને 5મ નામે જે 2 સ્કંદ તે જે તે શ્રીકૃષ્ણ ભગવાનના મહાત્મ્ય જાણવાના અર્થે સર્વેથી અધિકપણે જાણવા. અને 10મ સ્કંદ તથા 5મ સ્કંદ તથા આજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ એ જે 3 તે અનુક્રમે કરીને અમારું ભક્તિશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર છે. કહેતા 10મ સ્કંદ તે ભક્તિશાસ્ત્ર છે અને 5મ સ્કંદ તે યોગશાસ્ત્ર છે અને આજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ તે ધર્મશાસ્ત્ર એમ જાણવું. અને રામાનુજાચાર્ય કર્યું એવું જે વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય તથા શ્રીમદ ભગવદ્ ગીતાનું ભાષ્ય એ જે 2 તે અમારું આધ્યાત્મિક શાસ્ત્ર છે એમ જાણવું. અને સર્વે સત્શાસ્ત્રને વિશે જે વચન તે જે તે શ્રીકૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તથા ધર્મ તથા ભક્તિ તથા વૈરાગ્ય 4ના અતિ ઉત્કર્ષપણાને કહેતા હોય તે વચન જે તે બીજા વચન કરતાં પ્રધાનપણે માનવા અને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ તે જે તે ધર્મે સહિત જ કરવી, એવી રીતે તે સર્વે સત્શાસ્ત્રનું રહસ્ય છે. અને શ્રુતિ સ્મૃતિ તેમણે પ્રતિપાદન કર્યું હોવો જે સદાચાર તે ધર્મ જાણવો. અને શ્રીકૃષ્ણ ભગવાન વિશે મહાત્મા જ્ઞાને સહિત જે ઘણો સ્નેહ તે ભક્તિ જાણવી. અને શ્રીકૃષ્ણ ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ નહીં તે વૈરાગ્ય જાણવો. અને જીવ, માયા અને ઈશ્વર તેમના સ્વરૂપને જે રૂઢી રીતે જાણવું તેને જ્ઞાન કહીએ.
અને જે જીવ છે તે હૃદયને વિશે રહ્યો છે અને અણુસરખો સૂક્ષ્મ છે તેને ચૈતન્ય રૂપ છે અને જાણનારો છે અને પોતાની જ્ઞાન શક્તિ કરીને નખથી શિખા પર્યંત સમગ્ર પોતાના દેહ પ્રત્યે વ્યાપીને રહ્યો છે અને અછેદ્ય અભેદ્ય અજર અમર ઇત્યાદિ છે લક્ષણ જેના એવો જીવ છે એમ જાણવો. અને જે માયા છે તે ત્રિગુણાત્મિકા છે ને અંધકારરૂપ છે ને શ્રી કૃષ્ણ ભગવાનની શક્તિ છે અને આ જીવને દેહ તથા દેહના જે સંબંધી તેમને વિશે અહમ મમત્વની કરાવનારી છે એમ માયાને જાણવી. અને જે ઈશ્વર છે તે જેમ હૃદયને વિશે જીવ રહ્યો છે તેમ તે જીવને વિશે અંતર્યામીપણે કરીને રહ્યા છે ને સ્વતંત્ર છે ને સર્વ જીવને કર્મફળના આપનારા છે એમ ઈશ્વરને જાણવા. અને તે ઈશ્વર તે કયા તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે અને તે શ્રી કૃષ્ણ જે તે આપણા ઈષ્ટદેવ છે, ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વે અવતારના કારણ છે. અને સમર્થ એવા જે શ્રી કૃષ્ણ તે જે રાધિકાજી યુક્ત હોય ત્યારે રાધાકૃષ્ણ એવા નામે જાણવા. રૂકમણી રૂપ જે લક્ષ્મી તેમણે યુક્ત હોય ત્યારે લક્ષ્મીનારાયણ એવે નામે જાણવા. અને એ શ્રી કૃષ્ણ જે તે અર્જુને યુક્ત હોય ત્યારે નરનારાયણ એવે નામે જાણવા. અને વળી તે શ્રી કૃષ્ણ જે તે બળભદ્ર આદિકને યોગ્ય કરીને તે નામે કહેવાય છે એમ જાણવું. અને એ જે રાધાદિક ભક્ત તે જે તે ક્યારેક તો તે શ્રી કૃષ્ણ ભગવાનને પડખે હોય છે, ક્યારેક તો અતિ સ્નેહ અને શ્રી કૃષ્ણ ભગવાનના અંગને વિશે રહે છે, ત્યારે તો તે શ્રી કૃષ્ણ ભગવાન એકલા જ હોય એમ જાણવા. એ હેતુ માટે એ શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્વરૂપ તેમને વિશે સર્વે પ્રકારને કરીને ભેદ ન જાણવો. અને ચતુર્ભુજપણું, અષ્ટભુજપણું, સહસ્ત્રભુજપણું ઇત્યાદિ જે ભેદ જણાય છે તે તો દ્વિભુજ એવા જે તે શ્રી કૃષ્ણ તેમની ઈચ્છાએ કરીને છે એમ જાણવું. અને એવા જે તે શ્રી કૃષ્ણ ભગવાન તેની જે ભક્તિ તે જે તે પૃથ્વીને વિશે સર્વે મનુષ્ય તેમણે કરવી અને તે ભક્તિ થકી બીજું કલ્યાણકારી સાધન કાંઈ નથી એમ જાણવું. અને વિદ્યાર્થી ગુણવાળા જે પુરુષ તેમના ગુણવાનપણાનું એ જ પરમ ફળ જાણવું. કયું તો જે શ્રી કૃષ્ણ ભગવાન વિશે ભક્તિ કરવીને સત્સંગ કરવો. અને એમ ભક્તિને સત્સંગ એ બે વિના તો વિદ્વાન હોય તો પણ તે અધોગતિને પામે છે. અને શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે અવતાર તે જે તે ધ્યાન કરવા યોગ્ય છે તથા શ્રી કૃષ્ણ ભગવાનની જે પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે, માટે એમનું ધ્યાન કરવું. અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મ વહેતા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી, માટે એમનું ધ્યાન ન કરવું. અને સ્થૂળ સૂક્ષ્મને કારણ એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે સર્વકાળને વિશે કરવી. અને શ્રીમદ ભાગવત પુરાણનો જે દશમ સ્કંદ તે જે તે નિત્ય પ્રત્યે આદર થકી સાંભળો અથવા વર્ષો વર્ષ એકવાર સાંભળો. અને જે પંડિત હોય તેમણે નિત્ય પ્રત્યે વાંચવો અથવા વર્ષો વર્ષ એકવાર વાંચવો. અને એ જે દશમ સ્કંદ તેનું પુરસ્ચરણ તે જે તે પુણ્ય સ્થાનકને વિશે પોતાના સામર્થ્ય પ્રમાણે કરાવવું. અને વળી વિષ્ણુ સહસ્ત્ર નામાદિક જે સત્શાસ્ત્ર તેનું પુરસ્ચરણ પણ પોતાના સામર્થ્ય પ્રમાણે કરાવવું. તે પુરસ્ચરણ કેવું છે તો પોતાના મનવાંછિત ફળને આપે એવું છે. અને કષ્ટની દેનારી એવી કોઈ દેવ સંબંધી આપદ આવી પડે તથા મનુષ્ય સંબંધી આપદ આવી પડે તથા રોગાદિક આપદ આવી પડે તેને વિશે જેમ પોતાની ને બીજાની રક્ષા થાય તેમ વર્તું પણ બીજી રીતે ન વર્તવું. અને આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત એ જે ત્રણ વાના તે જે દેશ, કાળ, અવસ્થા, દ્રવ્ય, જાતિ અને સામર્થ્ય એટલાને અનુસારે કરીને જાણવા. અને અમારો જે મત તે વિશિષ્ટાદ્વૈત છે તેમ જાણવું. અને અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે એમ જાણવું. અને તે ધામને વિશે બ્રહ્મરૂપે કરીને જે શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી તે અમે મુક્તિ માની છે એમ જાણવું. અને આજે પૂર્વે સર્વે ધર્મ કહ્યા તે જે અમારા આશ્રિત જે ત્યાગી, ગ્રહસ્થ, ભાઈ સર્વે સત્સંગી તેમના સામાન્ય ધર્મ કહ્યા છે. કહેતા સર્વે સત્સંગી માત્રને સરખા પાડવાના છે. અને હવે સર્વના જે વિશેષ ધર્મ છે તેને પૃથક પૃથકપણે કરીને કહીએ છીએ. હવે પ્રથમ ધર્મવંશી જે આચાર્ય અને તેમની પત્નીઓ તેમના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ. અમારા મોટાભાઈ અને નાનાભાઈ તેના પુત્ર જે અયોધ્યા પ્રસાદ અને રઘુવીર તેમણે પોતાના સમીપ સંબંધી વિનાની જે બીજી સ્ત્રીઓ તેમને મંત્ર ઉપદેશ ક્યારેય ન કરવો. તે સ્ત્રીઓને ક્યારેય પણ અડવું નહીં અને તે સાથે બોલવું નહીં. અને કોઈ જીવને વિશે ક્રૂરપણું ન કરવું અને કોઈની થાપણ ન રાખવી. અને વ્યવહાર કાર્યને વિશે કેનું પણ જમાનગરું ન કરવું. અને કોઈ આપતકાળ આવી પડે તો ભિક્ષા માગીને પોતાનો નિર્વાહ કરીને તે આપતકાળને ઉલ્લંઘવો, પણ કોઈનું કરજ તો ક્યારેય ન કરવું. અને પોતાનો જે શિષ્ય તેમણે ધર્મ નિમિત્તે પોતાને આપ્યું જે અન્ન તે વેચવું નહીં. અને તે અન્ન જૂનું થાય તો તે જૂનું કોઈકને લઈને નવું દેવું. અને એવી રીતે તે જૂનાનું નવું કરવું તે વેચ્યું ન કહેવાય. અને ભાદરવા સુધી ચતુર્થીને દિવસે ગણપતિની પૂજા કરવી તથા આસોવદી ચતુર્દશીને દિવસે હનુમાનજીની પૂજા કરવી. અને અમારે આશ્રિત જે સર્વે સત્સંગી તેમના ધર્મની રક્ષા કરવાને અર્થે એ સર્વેના ગુરુપણાને વિશે મેં સ્થાપન કરી એવા જે તે અયોધ્યા પ્રસાદ અને રઘુવીર તેમણે મુમુક્ષુજનને દીક્ષા આપી. અને પોતાના આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિશે રાખવા. અને સાધુને આદર થકી માનવા અને સત્શાસ્ત્રનો અભ્યાસ આદર થકી કરવો.
અને મોટા જે મંદિર તેમને વિશે અમે સ્થાપન કરીએ એવા જે શ્રી લક્ષ્મીનારાયણ આદિક શ્રી કૃષ્ણના સ્વરૂપ તેમની જે સેવા તે યથાવિધિએ કરીને કરવી. અને ભગવાનના મંદિર પ્રત્યે આવ્યો જે હર કોઈ અનાર્થી મનુષ્ય તેમણે પોતાની સામર્થ્ય પ્રમાણે અન્નના દાને કરીને આદર થકી સંભાવના કરવી. અને વિદ્યાથી ભણાવ્યાની શાળા કરાવીને પછી તેમાં એક વિદ્વાન બ્રાહ્મણને રાખીને પૃથ્વીને વિશે સદવિદ્યાની પ્રવૃત્તિ કરાવી, કેમ જે વિદ્યાદાને કરીને મોટું પુણ્ય થાય છે. અને હવે અયોધ્યા પ્રસાદ અને રઘુવીર એ બેની જે પત્નીઓ તેમણે પોતપોતાના પતિની આજ્ઞાએ કરીને સ્ત્રીઓને જ શ્રી કૃષ્ણના મંત્રનો ઉપદેશ કરવો પણ પુરુષને ન કરવો. અને વળી તે બે જણની જે પત્નીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ ક્યારેય ન કરવો અને તેમની સાથે બોલવું નહીં ને તેમને પોતાનું મુખ પણ ન દેખાડવું. એવી રીતે ધર્મવંશી આચાર્ય અને તેમની પત્નીઓ તેમના જે વિશેષ ધર્મ તે કહ્યા. હવે ગ્રહસ્થાશ્રમીના જે વિશેષ ધર્મ છે તે કહીએ છીએ. અમારે આશ્રિત જે ગ્રહસ્થાશ્રમી પુરુષ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે વિધવા સ્ત્રીઓ તેમનો સ્પર્શ ન કરવો. અને તે ગ્રહસ્થાશ્રમી પુરુષ તેમણે યુવા અવસ્થાએ યુક્ત એવી જે પોતાની મા, બેન અને દીકરી તે સંગાથે પણ આપતકાળ વિના એકાંત સ્થળને વિશે ન રહેવું અને પોતાની સ્ત્રીનું દાન કોઈને ન કરવું. અને જે સ્ત્રીને કોઈ પ્રકારના વ્યવહારે કરીને રાજાનો પ્રસંગ હોય તેવી સ્ત્રીનો જે પ્રસંગ તે કોઈ પ્રકારે પણ ન કરવો. અને તે ગ્રહસ્થાશ્રમી તેમણે પોતાને ઘેર આવ્યો એવો જે અતિથિ તેને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નાદિકે કરીને પૂજવો. અને વળી હોમાદિક જે દેવકર્મ અને શ્રાદ્ધાદિક જે પિતૃકર્મ તે જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિ જેમ ઘટે તેમ કરવું. અને અમારા આશ્રિત જે ગ્રહસ્થ તેમણે માતા, પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઈ મનુષ્ય તેમની જે સેવા તે જીવન પર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી. અને વળી પોતાના વર્ણાશ્રમને ઘટી તેવો જે ઉદ્યમ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો. અને કૃષિ વૃત્તિવાળા જે ગ્રહસ્થ સત્સંગી તેમણે બળદિયાના રૂષણનો ઉચ્છેદ ન કરવો. અને તે ગ્રહસ્થ સત્સંગી તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે સમયને અનુસરીને જેટલો પોતાના ઘરમાં વરો હોય તેટલા અન્નદ્રવ્યનો સંગ્રહ જે તે કરવો. અને જેના ઘરમાં પશુ હોય એવા જે ગ્રહસ્થ તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે 4 પૂળાનો સંગ્રહ કરવો. અને ગાય, બળદ, ભેંસ, ઘોડા આદિક જે પશુ તેમની તૃણ, જળ આદિકે કરીને પોતા વતે જો સંભાવના થાય તો તે પશુને રાખવા અને જો સંભાવના ન થાય તો ન રાખવા. અને સાક્ષીએ સહિત લખત કર્યા વિના તો પોતાના પુત્ર અને મિત્ર આદિક સાથે પણ પૃથ્વીને ધનના લેણદેણે કરીને વ્યવહાર જેથી ક્યારેય ન કરવો. અને પોતાનું અથવા બીજાનું જે વિવાહ સંબંધી કાર્ય તેને વિશે આપવા યોગ્ય જે ધન તેનું સાક્ષ્ય સહિત લખત કર્યા વિના કેવળ બોલી જ ન કરવી. અને પોતાની ઉપજનું જે દ્રવ્ય તેને અનુસારે નિરંતર ખર્ચ કરવો પણ તે ઉપરાંત ન કરવો. અને જે ઉપજ કરતાં વધારે ખર્ચ કરે છે તેને મોટું દુઃખ થાય છે એમ સર્વ ગ્રહસ્થે મનમાં જાણવું. અને પોતાના વ્યવહાર કાર્યને વિશે જેટલા ધનની ઉપજ હોય તથા જેટલો ખર્ચ હોય તે બેને સંભાળીને નિત્ય પ્રત્યે રૂઢાક્ષરે કરીને પોતે તેનું નામું લખવું. અને તે ગ્રહસ્થાશ્રમી સત્સંગી તેમણે પોતાની જે વૃત્તિ અને ઉદ્યમ તે થકી પામ્યું જે ધન ધાન્ય આદિક તે થકી 10મો ભાગ કાઢીને શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરવો. અને જે વ્યવહારે દુર્બળ હોય તેમણે 20મો ભાગ અર્પણ કરવો. અને એકાદશી આદિક જે વ્રત તેમનું જે ઉદ્યાપન તે જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાશાસ્ત્ર કરવું. તે ઉદ્યાપન કેવું છે તો મનોવાંછિત ફળનું આપનારું છે. અને શ્રાવણ માસને વિશે શ્રી મહાદેવનું પૂજન જે તે બિલ્વપત્ર આદિકે કરીને પ્રીતિપૂર્વક સર્વ પ્રકારે પોતે કરવું અથવા બીજા પાસે કરાવવું. અને પોતાના જે આચાર્ય તે થકી તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે મંદિર તે થકી કરજ ન કાઢવું. અને વળી તે પોતાના આચાર્ય થકી અને શ્રી કૃષ્ણના મંદિર થકી પોતાના વ્યવહારને અર્થે પાત્ર, ઘરેણાં અને વસ્ત્ર આદિક જે વસ્તુ તે માગી લાવવા નહીં. અને શ્રી કૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ એમના દર્શન કરવાને અર્થે ગયે સતે માર્ગને વિશે પારકું અન્ન ખાવું નહીં. તથા શ્રી કૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ તેમના જે સ્થાનક તેમને વિશે પણ પારકું અન્ન ખાવું નહીં. કેમ જે તે પારકું અન્ન તો પોતાના પુણ્યને હરી લેવું છે માટે પોતાની ગાંઠનું ખર્ચ ખાવું. અને પોતાના કામકાજ કરવા તેડ્યા જે મધુર તેમને જેટલું ધન અથવા ધાન્ય દીધાનું કહ્યું હોય તે પ્રમાણે જ આપવું પણ તેમાંથી ઓછું ન આપવું. અને પોતા પાસે કોઈ કરજ માગતો હોય અને તે કરજ દઈ ચૂક્યા હોય તે વાતને છાની ન રાખવી. તથા પોતાનો વંશ તથા કન્યાદાન તે પણ છાનું ન રાખવું. અને દુષ્ટ એવા જે જન તેમની સાથે વ્યવહાર ન કરવો. અને જે ઠેકાણે પોતે રહેતા હોઈએ તે ઠેકાણે કોઈ કઠણ, ભૂંડો કાળ અથવા શત્રુ અથવા રાજા તેમના ઉપદ્રવે કરીને સર્વ પ્રકારે પોતાની લાજ જતી હોય કે ધનનો નાશ થતો હોય કે પોતાના પ્રાણનો નાશ થતો હોય અને તે જો પોતાનું મૂળ ગરાસનું અથવા વતનનું ગામ હોય તો પણ તેનો વિવેક એવા જે અમારા સત્સંગી ગ્રસ્ત તેમણે તત્કાળ ત્યાગ કરી દેવો. અને જ્યાં ઉપદ્રવ ન હોય તેવો જે બીજો દેશ તે પ્રત્યે જઈને સુખેથી રહેવું. અને ધનાઢ એવા જે ગ્રહસ્થ સત્સંગી તેમણે હિંસાએ રહી તેવા જે વિષ્ણુ સંબંધી યજ્ઞ તે કરવા તથા તીર્થને વિશે તથા દ્વાદશી આદિક પર્વને વિશે બ્રાહ્મણ તથા સાધુ તેમને જમાડવા.
અને તે ધનાઢ્ય એવા જે ગ્રહસ્થ સત્સંગી તેમણે ભગવાનના મંદિરને વિશે મોટા ઉત્સવ કરાવવા તથા સુપાત્ર એવા જે બ્રાહ્મણ તેમને નાના પ્રકારના દાન દેવા. અને અમારે આશ્રિત એવા જે સત્સંગી રાજા તેમણે ધર્મશાસ્ત્રને આશરીને પોતાના પુત્રની પેઠે પોતાની પ્રજાનું પાલન કરવું અને પૃથ્વીને વિશે ધર્મનું સ્થાપન કરવું. અને તે રાજા તેમણે રાજ્યના જે 7 અંગ તથા 4 ઉપાય તથા 6 ગુણ તે લક્ષણે કરીને યથાર્થપણે જાણવા અને તીર્થ જે 4 મોકલ્યાના સ્થાનક તથા વ્યવહારના જાણનારા જે સભાસદ તથા દંડવા યોગ્ય જે માણસ તથા દંડવા યોગ્ય નહીં એવા જે માણસ એ સર્વને લક્ષણે કરીને યથાર્થપણે જાણવા. હવે સુવાસીની બાઈઓના વિશેષ ધર્મ કહીએ છીએ. અમારે આશ્રિત જે સુવાસીની બાઈઓ તેમણે પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્રી હોય, નપુંસક હોય તો પણ તેને ઈશ્વરની પેઠે સેવો અને તે પતિ પ્રત્યે કટુ વચન ન બોલવું. અને તે સુવાસીની સ્ત્રીઓ તેમણે રૂપને યૌવન તેને યુક્ત અને ગુણવાન એવો જે અન્ય પુરુષ તેનો પ્રસંગ સહજ સ્વભાવે પણ ન કરવો. અને પતિવ્રત એવી જે સુવાસીની સ્ત્રીઓ તેમને પોતાની નાભી, સાથળ અને છાતી તેને બીજો પુરુષ દેખે એમ ન વર્તવું. અને ઓઢ્યાના વસ્ત્ર વિના ઉઘાડે શરીરે ન રહેવું. અને ભાંડ ભવાઈ જોવા ન જવું. અને નિર્લજ એવી જે સ્ત્રીઓ તથા સ્વેરિણી, કામિની અને પુંશ્ચલી એવી જે સ્ત્રીઓ તેમનો સંગ ન કરવો. અને તે સુવાસીની સ્ત્રીઓ તેમણે પોતાનો પતિ પરદેશ ગયે તે આભૂષણ ન ધારવા, રૂડા વસ્ત્ર ન પહેરવા, પારકે ઘેર બેસવા ન જવું અને હાસ્ય વિનોદાદિકનો ત્યાગ કરવો. હવે વિધવા સ્ત્રીઓના વિશેષ ધર્મ કહીએ છીએ. અમારે આશ્રિત જે વિધવા સ્ત્રીઓ તેમણે તો પતિ બુદ્ધિએ કરીને શ્રી કૃષ્ણ ભગવાનને સેવા અને પોતાના પિતા, પુત્ર આદિ જે સંબંધી તેમની આજ્ઞાને વિશે વર્તવું પણ સ્વતંત્રપણે ન વર્તવું. અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ ક્યારેય ન કરવો અને પોતાની યુવા અવસ્થાને વિશે અવશ્ય કાર્ય વિના સમીપ સંબંધ વિનાના જે યુવાન પુરુષ તેમની સાથે ક્યારેય પણ બોલવું નહીં. અને ધાવણો જે બાળક તેના સ્પર્શને વિશે તો જેમ પશુને અડી જવાય અને દોષ નથી તેમ દોષ નથી. અને કોઈ અવશ્યનું કામકાજ પડે તેને વિશે કોઈ વૃદ્ધ પુરુષને અડી જવાય તથા તે વૃદ્ધ સાથે બોલાય તેને વિશે દોષ નથી. અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તે થકી કોઈ પણ વિદ્યા ન ભણવી અને વ્રત ઉપાસે કરીને વારંવાર પોતાના દેહનું દમન કરવું. અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના ઘરમાં પોતાના જીવન પર્યંત દેહ નિર્વાહ થાય એટલું જો ધન હોય તો તે ધન જે તે ધર્મ કાર્યને વિશે પણ ન આપવું. અને જો તેથી અધિક હોય તો આપવું. અને વિધવા સ્ત્રીઓ તેમણે એકવાર આહાર કરવો અને પૃથ્વીને વિશે સૂવું અને મૈથુન આસક્ત એવા જે પશુ પક્ષી આદિક જીવ પ્રાણી માત્ર તેમને ક્યારેય જાણીને જોવા નહીં. અને તે વિધવા સ્ત્રીઓ તેમણે સુવાસીની સ્ત્રીના જેવો વેશ ન ધારવો તથા સંન્યાસણી તથા વૈરાગણી તેના જેવો વેશ ન ધારવો. અને પોતાના દેશ, કુળ અને આચાર તેની વિરુદ્ધ એવો જે વેશ તે પણ ક્યારેય ન ધારવો. અને ગર્ભની પાડનારી જે સ્ત્રી તેનો સંગ ન કરવો અને તેનો સ્પર્શ પણ ન કરવો. અને પુરુષના શૃંગાર સંબંધી જે વાર્તા તે ક્યારેય ન કરવી અને ન સાંભળવી. અને યુવાવસ્થાને વિશે રહી એવી જે વિધવા સ્ત્રીઓ તેમણે યુવાવસ્થાવાળા જે પોતાના સંબંધી પુરુષ તેમની સંગાથે પણ એકાંત સ્થળને વિશે આપતકાળ પડ્યા વિના ન રહેવું. અને હોળીની રમત ન કરવી, આભૂષણ આદિકનું ધારણ ન કરવું. અને સુવર્ણ આદિક ધાતુના તારેયુક્ત એવા જે ઝીણા વસ્ત્ર તેનું ધારણ પણ ક્યારેય ન કરવું. અને સુવાસિનીને વિધવા એવી જે સ્ત્રીઓ તેમણે વસ્ત્રો પહેર્યા વિના નાહવું નહીં. અને પોતાનું જે રજસ્વલાપણું તે પણ કોઈ પ્રકારે ગુપ્ત ન રાખવું. અને વળી રજસ્વલા એવી જે સુવાસિની અને વિધવા સ્ત્રીઓ તે 3 દિવસ સુધી કોઈ મનુષ્યને તથા વસ્ત્રાદિકને અડે નહીં અને ચોથે દિવસે નાહીને અડવું. એવી રીતે ગ્રહસ્થાશ્રમી એવા જે પુરુષ અને સ્ત્રીઓ તેમના જે આ વિશેષ ધર્મ કયા તે સર્વે ધર્મવંશી આચાર્ય અને તેમની પત્નીઓ તેમને પણ પાળવા, કેમ કે ગ્રહસ્થ છે. હવે નૈષ્ટિક બ્રહ્મચર્યના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ. અમારા આશ્રિત એવા જે નૈષ્ટિક બ્રહ્મચારી તેમણે સ્ત્રી માત્રનો સ્પર્શ ન કરવો અને સ્ત્રીઓ સંગાથે બોલવું નહીં અને જાણીને તે સ્ત્રીઓની સન્મુખ જોવું નહીં. અને તે સ્ત્રીઓની વાર્તા ક્યારે ન કરવી અને ન સાંભળવી. અને જે સ્થાનકને વિશે સ્ત્રીઓનો પગફેર હોય તે સ્થાનકને વિશે સ્નાનાદિક ક્રિયા કરવા જવું નહીં, ન જવું. અને દેવતાની પ્રતિમા વિના બીજી સ્ત્રીની પ્રતિમા, ચિત્રની અથવા કાષ્ટાદિકની હોય તેનો સ્પર્શ ન કરવો અને જાણીને તો તે પ્રતિમાને જોવી પણ નહીં. અને તે નૈષ્ટિક બ્રહ્મચારી તેમણે સ્ત્રીની પ્રતિમા ન કરવી. અને સ્ત્રીએ પોતાના શરીર ઉપર ધારેલું જે વસ્ત્ર તેને અડવું નહીં. અને મૈથુનાસક્ત એવા જે પશુ પક્ષી આદિ પ્રાણી માત્ર તેમને જાણીને જોવા નહીં. અને સ્ત્રીના વેશને ધર્યો એવો જે પુરુષ તેને અડવું નહીં અને તેની સામે જોવું નહીં અને તે સાથે બોલવું નહીં. અને સ્ત્રીને વિશેને ભગવાનની કથા વાર્તા કીર્તન પણ ન કરવા. અંતે નૈષ્ટિક બ્રહ્મચારી તેમણે પોતાના બ્રહ્મચારી વ્રતનો ત્યાગ થાય એવું જે વચન તે તો પોતાના ગુરુનું પણ ન માનવું. ને સદાકાળ ધીરજવાન રહેવું અને સંતોષયુક્ત રહેવું ને માને રહિત રહેવું. અને બળાત્કારે કરીને પોતાને અતિશય સમીપ આવતી એવી જે સ્ત્રી તેને બોલીને અથવા તિરસ્કાર કરીને અથવા તુરત વારવી પણ સમીપ આવવા દેવી નહીં. અને જો ક્યારે સ્ત્રીઓનો અથવા પોતાનો પ્રાણનાશ થાય એવો આપતકાળ આવી પડે ત્યારે તો તે સ્ત્રીઓને અડીને અથવા તે સાથે બોલીને પણ તે સ્ત્રીઓની રક્ષા કરવી અને પોતાની પણ રક્ષા કરવી.
અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાને શરીરે તેલ મર્દન ન કરવું અને આયુર્ધ ન ધારવું ને ભયંકર એવો જે વેશ તે ન ધારવો અને રસનાઇન્દ્રિયને જીતવી. અને જે બ્રાહ્મણના ઘરને વિશે સ્ત્રી પીરસનારી હોય તેને ઘેર ભિક્ષા કરવા જવું અને જ્યાં પુરુષ પીરસનારો હોય ત્યાં કરવા જવું નહીં અને જ્યાં પુરુષ પીરસનારો હોય ત્યાં જવું. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે વેદશાસ્ત્રનો અભ્યાસ કરવો અને ગુરુની સેવા કરવી અને સ્ત્રીઓની પેઠે જ સ્ત્રીણ પુરુષનો સંગ જે તે સર્વકાળે વર્જવો. અને જાતે કરીને જે બ્રાહ્મણ હોય તે કોઈએ પણ ચર્મવારી ન પીવું ને ડુંગળીને લસણ આદિ જે અભક્ષ્ય વસ્તુ તે બ્રાહ્મણ જાતિ હોય તેણે કોઈ પ્રકાર ન ખાવું. અને જે બ્રાહ્મણ હોય તેણે સ્નાન સંધ્યા ગાયત્રીનો જપ શ્રી વિષ્ણુની પૂજા અને વિશ્વદેવ એટલા વાના કર્યા વિના ભોજન કરવું જ નહીં. એવી રીતે નૈષ્ઠિક બ્રહ્મચારીને વિશેષ ધર્મ કહ્યા. હવે સાધુના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ. અમારા આશ્રિત જે સર્વે સાધુ તેમણે નૈષ્ઠિક બ્રહ્મચારીની પેઠે સ્ત્રીઓના દર્શન ભાષણાદિક પ્રસંગનો ત્યાગ કરવો તથા સ્ત્રીણ પુરુષના પ્રસંગાદિકનો ત્યાગ કરવો અને અંતઃશત્રુ જે કામ ક્રોધ લોભ અને માન આદિક તેમને જીતવા અને સર્વેજી ઇન્દ્રિયો તે જીતવા અને રસના ઇન્દ્રિયને તો વિશેષ કરીને જીતવી. દ્રવ્યનો સંગ્રહ પોતે કરવો નહીં અને કોઈ બીજા પાસે પણ કરાવવો નહીં અને કોઈની થાપણ ન રાખવી અને ક્યારેય પણ ધીરજતાનો ત્યાગ ન કરવો અને પોતાના ઉતારાની જાયગા બંધીની હોય તો તેને વિશે ક્યારેય પણ સ્ત્રીનો પ્રવેશ થવા દેવો નહીં. અને તે સાધુ તેમણે આપતકાળ પડ્યા વિના રાત્રિની વિશે સંગ સોબત વિના ચાલવું નહીં તથા આપતકાળ પડ્યા વિના ક્યારેય પણ એકલા ચાલવું નહીં. અને જે વસ્ત્ર બહુ મૂલ્યવાળું હોય તથા ચિત્ર વિચિત્ર ભાતનું હોય તથા કુસુમાદિક જે રંગ તેણે કરીને રંગેલું હોય તથા શાલ દુશાલા હોય ને તે જો બીજાની ઈચ્છા કરીને પોતાને પ્રાપ્ત થયો તો પણ તે વસ્ત્ર પોતાને પહેરવું ઓઢવું નહીં. અને ભિક્ષા તથા સભા પ્રસંગ એ બે કાર્ય વિના ગ્રસ્તના ઘર પ્રત્યે જવું નહીં. અને ભગવાનની જે 9 પ્રકારની ભક્તિ તે વિના વ્યર્થ કાળ નિર્ગમવો નહીં. નિરંતર ભક્તિ કરીને કાળ નિર્ગમવો. અને જે ગ્રસ્તના ઘરની વિશે રાંધેલ અન્નનો પીરસનારો પુરુષ જ હોય તથા સ્ત્રીઓનો દર્શનાદિક પ્રસંગ કોઈ રીતે થાય એમ ન હોય તેવી રીતનું જે ગ્રસ્તનું ઘર તે પ્રત્યે અમારા સાધુ તેમણે જમવા જવું. અને એ કહ્યું તેવું ન હોય તો કાચો અન્ન માગીને પોતાના હાથે રસોઈ કરવી અને ભગવાનને નિવેદ કરીને જમવું. અને પૂર્વે ઋષભદેવ ભગવાનના પુત્ર જે ભરતજી તે જે તે પૃથ્વી વિશે જડ બ્રાહ્મણ થકા જેમ વર્તતા હવા તેમજ પરમ સેવાજી અમારા સાધુ તેમણે વર્તવું. અને નૈષ્ઠિક બ્રહ્મચારીને એ સાધુ તેમણે તાંબુલ તથા અફીણ તથા તંબાકુ ઇત્યાદિનું જે ભક્ષણ તે જતન કરીને વર્જવું. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારીને સાધુ તેમણે ગર્ભાધાનાદિક જે સંસ્કાર તેમની વિશે જમવું નહીં તથા એકાદશા પર્યંત જે પ્રેત શ્રાદ્ધ તેમની વિશે જમવું નહીં તથા દ્વાદશ શ્રાદ્ધની વિશે જમવું નહીં. રોગાદિક આપતકાળ પડ્યા વિના દિવસે સૂવું નહીં અને ગ્રામ્ય વાર્તા કરવી નહીં ને જાણીને સાંભળવી નહીં. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી અને સાધુ તેમણે રોગાદિક આપતકાળ પડ્યા વિના ખાટલા પર સૂવું નહીં ને સાધુને આગળ તો નિરંતર નિષ્કપટપણે વર્તવું. અને તે સાધુ ને બ્રહ્મચારી તેમણે કોઈક કુમતિવાળા દુષ્ટજન હોય ને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું પણ તેને સામી ગાળ ન દેવી અને મારવો નહીં. અને તેનું જેમ હિત થાય તેમજ મનમાં ચિંતન કરવું પણ તેનું ભૂંડું થાય એવો તો સંકલ્પ પણ ન કરવો. અને કોઈનું દૂધપણું ન કરવું તથા ચાડિયાપણું ન કરવું ને કોઈના ચાર ચક્ષુ ન થવું અને દેહને વિશે અહમબુદ્ધિ ન કરવી અને સ્વજનાદિકને વિશે મમતા ન કરવી. એવી રીતે સાધુને વિશેષ ધર્મ કહ્યા. અમારા આશ્રિત એવા જે સત્સંગી ભાઈ સર્વે તેમના જે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ તે જે તે સંક્ષેપ કરીને આવી રીતે અમે લખ્યા છે. અને આ બધા ધર્મનો જે વિસ્તાર તે તો અમારા સંપ્રદાયના જે ગ્રંથ તે થકી જાણવો. અને સર્વે જે સત્શાસ્ત્ર તેનો જે સાર તેને અમે અમારી બુદ્ધિએ કરીને ઉદ્ધારીના શિક્ષાપત્રી જે તે લખી છે તે કેવી છે તો સર્વે મનુષ્ય માત્રને મનવાંછિત ફળને દેનારી છે. એ હેતુ માટે અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે સાવધાનપણે કરી નિત્ય પ્રત્યે શિક્ષાપત્રીને અનુસરીને જ વર્તવું પણ પોતાના મનને જાણે તો ક્યારેય ન વર્તવું. અને જે અમારા આશ્રિત પુરુષ તે ને સ્ત્રીઓ તે જે તે આ શિક્ષાપત્રી પણ વર્તશે તો તે ધર્મ અર્થ કામ અને મોક્ષે ચારે પુરુષાર્થની સિદ્ધિ નિશ્ચય પામશે. અને જે ભાઈ આ શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે તે તો અમારા સંપ્રદાય થકી બહાર છે એમ અમારા સંપ્રદાયવાળા સ્ત્રી પુરુષ તેમને જાણવું. અને અમારા જે આશ્રિત સત્સંગી તેમણે આ શિક્ષાપત્રીનું નિત્ય પ્રત્યે પાઠ કરવો. અને જેને ભણતા આવડતું ન હોય તેમણે તો આદર થકી આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું. અને આ શિક્ષાપત્રીને વાંચી સંભળાવે એવો કોઈ ન હોય ત્યારે તો નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીની પૂજા કરવી. અને આ જે અમારી વાણી તે અમારું સ્વરૂપ છે એ રીતે પરમાદ થકી માનવી. અને આ જે અમારી શિક્ષાપત્રી તે જે તે દૈવી સંપ્રદાય કરીને યુક્ત એવો જે જન હોય તેને આપવી. અને જે જન આસુરી સંપ્રદાય કરીને યુક્ત હોય તેને તો ક્યારેય ન આપવી. સંવત 1882ના મહાસુદી પંચમીને દિવસ આ શિક્ષાપત્રી મેં લખી છે તે પરમ કલ્યાણકારી છે.
અને પોતાના આશ્રિત જે ભક્તજન તેમની જે સમગ્ર પીડા અને તેનો નાશ કરનારા એવા અને ધર્મ સહિત જે ભક્તિ તેની રક્ષાના કરનાર એવા અને પોતાના ભક્તજનને મનવાંછિત સુખના આપનાર એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે જે તે અમારા સમગ્ર મંગળને વિસ્તારો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી લિખિતા શિક્ષાપત્રી સમાપ્ત. બોલો સહજાનંદ સ્વામી મહારાજ સ્વામિનારાયણ ભગવાનની જય. ભક્તો અહીંયા પ્રથમ આપણે જન્મગળ સ્તોત્રના પાઠથી ઠાકોરજીનું અને શિક્ષાપતિનું પૂજન કરશું અને ત્યારબાદ અંતમાં શિક્ષાપતિ અને ઠાકોરજીની આરતી ઉતરશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી વાસુદેવાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી નરનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી પ્રભવે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી ભક્તિ ધર્માત્મજાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી અજન્મને નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી નારાયણાય નમઃ. ઓમ શ્રી હરયે નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી ધાર્મિકાય નમઃ. ઓમ શ્રી ભક્તિનંદનાય નમઃ. ઓમ શ્રી બૃહદ્વ્રતધરાય નમઃ. ઓમ શ્રી શુદ્ધાય નમઃ. ઓમ શ્રી રાધા કૃષ્ણેશ્વર દેવતાય નમઃ. ઓમ શ્રી મરુત્સુતપ્રિયાય નમઃ. ઓમ શ્રી કાલી ભૈર્યવાદ્યતિ ભીષણાય નમઃ. ઓમ શ્રી જીતેન્દ્રિયાય નમઃ. ઓમ શ્રી જીતાહારાય નમઃ. ઓમ શ્રી તીવ્ર વૈરાગ્યાય નમઃ. ઓમ શ્રી આસ્તિકાય નમઃ. ઓમ શ્રી યોગેશ્વરાય નમઃ. ઓમ શ્રી યોગ કલા પ્રવૃત્તયે નમઃ. ઓમ શ્રી અતિધૈર્યવતે નમઃ. ઓમ શ્રી જ્ઞાનિને નમઃ. ઓમ શ્રી પરમહંસાય નમઃ. ઓમ શ્રી તીર્થકૃતે નમઃ. ઓમ શ્રી તૈર્થિકાર્ચિતાય નમઃ. ઓમ શ્રી ક્ષમાનિધયે નમઃ. ઓમ શ્રી સદોનિદ્રાય નમઃ. ઓમ શ્રી ધ્યાનનિષ્ઠાય નમઃ. ઓમ શ્રી તપઃપ્રિયાય નમઃ. ઓમ શ્રી સિદ્ધેશ્વરાય નમઃ. ઓમ શ્રી સ્વતંત્રાય નમઃ. ઓમ શ્રી બ્રહ્મવિદ્યાપ્રવર્તકાય નમઃ. ઓમ શ્રી પાષંડોચ્છેદન પટવે નમઃ. ઓમ શ્રી સ્વસ્વરૂપાચલસિતયે નમઃ. ઓમ શ્રી પ્રશાંતમૂર્તયે નમઃ. ઓમ શ્રી નિર્દોષાય નમઃ. ઓમ શ્રી અસુરગુર્વાર્ધિમોહનાય નમઃ. ઓમ શ્રી અતિકારુણ્યનયનાય નમઃ. ઓમ શ્રી ઉદ્ધવાધ્વપ્રવર્તકાય નમઃ. ઓમ શ્રી મહાવ્રતાય નમઃ. ઓમ શ્રી સાધુશીલાય નમઃ. ઓમ શ્રી સાધુ વિપ્રપ્રપૂજકાય નમઃ. ઓમ શ્રી અહિંસયજ્ઞ પ્રસ્તોત્રે નમઃ. ઓમ શ્રી સાકાર બ્રહ્મવર્ણનાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિને નમઃ. ઓમ શ્રી કાલદોષ નિવારકાય નમઃ. ઓમ શ્રી સત્શાસ્ત્ર વ્યસનાય નમઃ. ઓમ શ્રી સત્ય સમાધિ સ્થિતિકારકાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાર્ચ સ્થાપન કરાય નમઃ. ઓમ શ્રી કૌલદ્વિષે નમઃ. ઓમ શ્રી કલિતારકાય નમઃ.
ઓમ શ્રી પ્રકાશ રૂપાય નમઃ. ઓમ શ્રી નિર્દંભાય નમઃ. ઓમ શ્રી સર્વજીવ હિતાવહાય નમઃ. ઓમ શ્રી ભક્તિ સંપોષકાય નમઃ. ઓમ શ્રી વાગ્મીને નમઃ. ઓમ શ્રી ચતુર્વર્ગ ફલપ્રદાય નમઃ. ઓમ શ્રી નિર્મત્સરાય નમઃ. ઓમ શ્રી ભક્તવર્મણે નમઃ. ઓમ શ્રી બુદ્ધિદાત્રે નમઃ. ઓમ શ્રી અતિ પાવનાય નમઃ. ઓમ શ્રી અબુદ્ધિહૃતે નમઃ. ઓમ શ્રી બ્રહ્મધામ દર્શકાય નમઃ. ઓમ શ્રી અપરાજિતાય નમઃ. ઓમ શ્રી આસમુદ્રાંત સત્કીર્તયે નમઃ. ઓમ શ્રી શ્રિત સંસ્કૃતિ મોચનાય નમઃ. ઓમ શ્રી ઉદારાય નમઃ. ઓમ શ્રી સહજાનંદાય નમઃ. ઓમ શ્રી સાધ્વી ધર્મ પ્રવર્તકાય નમઃ. ઓમ શ્રી કંદર્પ દર્પદલનાય નમઃ. ઓમ શ્રી વૈષ્ણવ ક્રતુકારકાય નમઃ. ઓમ શ્રી પંચાયતન સન્માનાય નમઃ. ઓમ શ્રી નૈષ્ઠિક વ્રત પોષકાય નમઃ. ઓમ શ્રી પ્રગલ્ભાય નમઃ. ઓમ શ્રી નિસ્પૃહાય નમઃ. ઓમ શ્રી સત્ય પ્રતિજ્ઞાય નમઃ. ઓમ શ્રી ભક્તવત્સલાય નમઃ. ઓમ શ્રી અરોષિણાય નમઃ. ઓમ શ્રી દીર્ઘદર્શિને નમઃ. ઓમ શ્રી ષડૂર્મિ વિજયક્ષમાય નમઃ. ઓમ શ્રી નિરહંકૃતે નમઃ. ઓમ શ્રી અદ્રોહાય નમઃ. ઓમ શ્રી ઋજવે નમઃ. ઓમ શ્રી સર્વોપકારકાય નમઃ. ઓમ શ્રી નિયામકાય નમઃ. ઓમ શ્રી ઉપશમસ્થિતયે નમઃ. ઓમ શ્રી વિનયવતે નમઃ. ઓમ શ્રી ગુરવે નમઃ. ઓમ શ્રી અજાતવૈરિણે નમઃ. ઓમ શ્રી નિર્લોભાય નમઃ. ઓમ શ્રી મહાપુરુષાય નમઃ. ઓમ શ્રી આત્મદાય નમઃ. ઓમ શ્રી અખંડિતાર્ષ મર્યાદાય નમઃ. ઓમ શ્રી વ્યાસ સિદ્ધાંત બોધકાય નમઃ. ઓમ શ્રી મનોનિગ્રહ યુક્તિજ્ઞાય નમઃ. ઓમ શ્રી યમદૂત વિમોચકાય નમઃ. ઓમ શ્રી પૂર્ણકામાય નમઃ. ઓમ શ્રી સત્યવાદિને નમઃ. ઓમ શ્રી ગુણગ્રાહિણે નમઃ. ઓમ શ્રી ગતસ્મયાય નમઃ. ઓમ શ્રી સદાચાર પ્રિયતરાય નમઃ. ઓમ શ્રી પુણ્યશ્રવણ કીર્તનાય નમઃ. ઓમ શ્રી સર્વમંગલ સદ્રૂપ નાના ગુણ વિચેષ્ટિતાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. અત્રે આપણે બધાએ જનમંગલ નામાવલી સાથે ઠાકોરજીની શિક્ષાપત્રીનું પૂજન કર્યું. અહીંયા પૂજ્યપાદ ગુરુશ્રી શિક્ષાપત્રીની આરતી ઉતારશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય પર બ્રહ્મ ગીરા. ઓમ જય પર બ્રહ્મ ગીરા. શિક્ષાપત્રી સુખદા શ્રેયસ્કર રુચિરા. જય પર બ્રહ્મ ગીરા. ઓમ જય પર બ્રહ્મ ગીરા. સહજાનંદ પ્રભુની કરુણામૃત સરિતા. તું કરુણામૃત સરિતા. સત્સંગી જીવનની દિવ્ય મહાકવિતા. ઓમ જય પર બ્રહ્મ ગીરા. ધર્મ સહિત સદભક્તિ નિજ જન્મા ભરતી. તું નિજ જન્મા ભરતી. જ્ઞાન તળાત્યુત્તમ જ્ઞાન તળાત્યુત્તમ સૂત્રો ચરતી. ઓમ જય પર બ્રહ્મ ગીરા. વિરાગમાં પ્રભુ પ્રીતિ વિવેકથી વણતી. તું વિવેકથી વણતી. બ્રહ્મ રૂપે પ્રભુ સેવા. બ્રહ્મ રૂપે પ્રભુ સેવા એ મુક્તિ ગણતી.
ઓમ જય પરબ્રહ્મ ગિરા ભક્તજનોની ભક્તિ ધર્મ વડે ભરતી તું ધર્મ વડે ભરતી ને આત્યંતિક મુક્તિ ને આત્યંતિક મુક્તિ નિષ્ઠાથી કરતી ઓમ જય પરબ્રહ્મ ગિરા વિશેષ ને સામાન્ય ધર્મો સૂચવતી તું ધર્મો સૂચવતી કલીમાં મંગલકારી કલીમાં મંગલકારી સહજાનંદ સ્મૃતિ ઓમ જય પરબ્રહ્મ ગિરા સત્સંગતિનો મર્મ બહુધા ઉચ્ચરતી તું બહુધા ઉચ્ચરતી ગુણ દ્રષ્ટિ રાખીને ગુણ દ્રષ્ટિ રાખીને નિંદા પર હરતી ઓમ જય પરબ્રહ્મ ગિરા સત્શાસ્ત્રોનું સત્વ જગમાં વિસ્તરતી તું જગમાં વિસ્તરતી અભય કરી આશ્રિતો અભય કરી આશ્રિતો સંકટ સૌહરતી ઓમ જય પરબ્રહ્મ ગિરા સર્વોપરી સંપૂજ્ય શ્રી હરિ મૂર્તિ રૂપ તું શ્રી હરિ મૂર્તિ રૂપ આજ્ઞાંકિત બની રહી આજ્ઞાંકિત બની રહી બનવા બ્રહ્મ સ્વરૂપ ઓમ જય પરબ્રહ્મ ગિરા જય પરબ્રહ્મ ગિરા ઓમ જય પરબ્રહ્મ ગિરા શિક્ષાપત્રી સદાશ્રેયસ્કર રુચિરા જય પરબ્રહ્મ ગિરા ઓમ જય પરબ્રહ્મ ગિરા ઓમ જય પરબ્રહ્મ ગિરા. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.